હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? તો ટ્રેન યોર બ્રેઇન ચેનલમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે આ વિડીયોમાં મેડિકલ એડમિશન પ્રક્રિયા 2026ની જે આપણી વિડીયો સિરીઝ ચાલે છે તેનો વિડીયો નંબર 10 છે. જેમાં પ્રથમ 7 વિડીયોમાં આપણે 41 MBBS કોલેજનું વર્ષ 2024 અને વર્ષ 2025નું કટ ઓફ આપ્યું હતું. પછી વિડીયો નંબર 8, 9 અને 10 જેમાં આપણે 41 કોલેજની ફી અને સીટની માહિતી આપવાના છીએ. તો જે 8મા નંબરનો વિડીયો હતો એમાં આપણે 7 સરકારી કોલેજની ફી અને સીટની માહિતી આપી હતી. પછી જે 9મા નંબરનો વિડીયો હતો એમાં આપણે 13 GMRS કોલેજની ફી અને સીટની માહિતી આપી હતી. આજે જે 10મા નંબરનો વિડીયો છે જેમાં આપણે 21 પ્રાઇવેટ કોલેજની માહિતી આપીશું. અને એક સૂચના તમારે ખાસ ધ્યાન રાખવાની છે કે 2026માં 27માં જે નવું એડમિશન થશે એમાં ફીઝમાં વધારો થયો છે. એટલે તમારે કોઈ પણ જૂનો વિડીયો જોતા હોય અથવા કોઈ જૂની પીડીએફ તો તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. દર વર્ષે છેલ્લા 3 થી 4 વર્ષથી ફીમાં વધારો થાય છે અને ગયા વર્ષે 2026-27ની ફી જાહેર કરી દીધી હતી. તો આજે જે વિડીયોમાં આપણે માહિતી આપીશું એ 2026ની ફીની માહિતી આપીશું. તો એ વસ્તુ તમારે ખાસ ધ્યાન રાખવાની છે. તો આજનો વિડીયોનો ટોપિક તમને ખબર પડી ગયો છે કે જે MBBSની દરેક જે 21 પ્રાઇવેટ કોલેજ છે એની આપણે દરેક પ્રકારની ફી અને સીટની માહિતી મેળવવાના છીએ. એટલે કે કેટેગરી પ્રમાણે દરેક સીટની માહિતી, પછી દરેક ફી એટલે કે ટ્યુશન ફી હોય, મેનેજમેન્ટ કોટાની ફી હોય, હોસ્ટેલ ફી હોય, મેસ ફી એટલે કે જમવાની ફી હોય, યુનિવર્સિટીની ફી હોય, પરીક્ષાની ફી હોય કે કોઈ વગેરે બીજી કોઈ અલગ પ્રકારની કોઈ ફી હોય તો આપણે સંપૂર્ણ દરેક માહિતી આપવાના છીએ. તો ચલો આપણે આજના વિડીયોની શરૂઆત કરીએ. તો આગળ આપણે 7 સરકારી કોલેજ અને 13 GMRS કોલેજ એટલે કે 20 કોલેજ પૂર્ણ કરી હતી. એટલે કે આજે આપણે 21મા નંબરની કોલેજથી શરૂઆત કરીશું. તો 21મા નંબરની કોલેજનું નામ છે શ્રી NHL મ્યુનિસિપલ મેડિકલ કોલેજ, જે અમદાવાદમાં આવેલી છે. તો એમાં સૌપ્રથમ 250 જે છે એ સીટ છે. તો આપણે સીટની માહિતી મેળવી લઈએ. સૌપ્રથમ તો જે પ્રાઇવેટ કોલેજ છે એમાં એક પણ સીટ ઓલ ઇન્ડિયા કોટામાં નથી. બધી જ સીટ છે એ સ્ટેટ કોટામાં એટલે કે ગુજરાતના વિદ્યાર્થીઓ માટે છે. એમાં કોઈ પણ સીટ ઓલ ઇન્ડિયા કોટામાં જતી નથી. તો જે 250 સીટ છે એમાંથી 77 ઓપન કેટેગરીની, EWSની 19 સીટ, SCBC OBCની 50 સીટ, SCની 13 સીટ, STની 28 સીટ, મેનેજમેન્ટ કોટાની 25 સીટ અને NRI કોટાની 38 સીટ. પણ આ 38 ખાલી જ રહેશે. એટલે પછી એને બીજા રાઉન્ડમાં મેનેજમેન્ટ કોટામાં કન્વર્ટ કરવામાં આવશે અને ટોટલ 250 સીટ છે. હવે આપણે ફીની વાત કરીએ તો આ જે છે એ અહીંયા જૂની ફીસ છે. પણ જે 2026માં તમે જે એડમિશન લેવાના છો નીટ 2026ના આધારે, તો તમારે જે ગવર્મેન્ટ કોટાની ટ્યુશન ફીસ છે એ 9,30,000 થઈ જશે. એટલે કે તમારે દર વર્ષે 9,30,000 ભરવા પડશે. અને જે મેનેજમેન્ટ કોટાની ફીસ છે એ 28,70,000 રૂપિયા થઈ જશે. પછી આપણે જોઈએ તો કે હોસ્ટેલ ફીસ છે એ 30,000 રૂપિયા છે. પછી જે મેસ ફી છે જમવાની એ 3,000 થી 4,000 માસિક હોઈ શકે છે. અને જે NHLની કોલેજ છે એ ગુજરાત યુનિવર્સિટી સાથે જોડાયેલી છે. એટલે કે યુનિવર્સિટી ફીસ 125 રૂપિયા છે અને એક્ઝામ ફી 1225 રૂપિયા છે. પણ આ જે તમારી ફીસ છે એ જે રેડ પેનથી લખેલી છે એ જ તમારે ધ્યાન રાખવાની છે. બીજી તમારે ઉપર લખેલી ફીસ છે એ 2025ની ફીસ છે. તો તમારે 9,30,000 અને 28,70,000 ફી લાગુ પડશે. તો આપણે આગળની કોલેજ જોઈએ, 22મા નંબરની કોલેજ જેનું નામ છે નરેન્દ્ર મોદી મેડિકલ કોલેજ, જે અમદાવાદમાં આવેલી છે. તો એમાં આપણે જોઈએ તો સૌપ્રથમ તો આપણે સીટની માહિતી મેળવીએ. તો ટોટલ 200 સીટ છે. એમાંથી આપણે કેટેગરી પ્રમાણે જોઈએ તો ઓપનમાં 62 સીટ છે, EWSમાં 15 સીટ છે, SCBCમાં 41 સીટ છે, SCમાં 10 સીટ છે, STમાં 22 સીટ છે, મેનેજમેન્ટ કોટામાં 20 સીટ છે અને NRI કોટાની 30 સીટ છે. પણ આ 30 સીટ ખાલી રહેશે એટલે બીજા રાઉન્ડમાં એને મેનેજમેન્ટ કોટામાં કન્વર્ટ કરવામાં આવશે. હવે આપણે ફીસની વાત કરીએ તો જે ગવર્મેન્ટ કોટાની ફીસ છે 2026ના વર્ષ માટે એ 11,46,000 છે. જે તમારે દરેક વર્ષ માટે સેમ જ હશે. તમારે 2027માં ફીસ વધશે નહીં, પણ આ ફીસ તમારે 2026ની છે. પછી આપણે જોઈએ તો સૌથી તમારે હાઈએસ્ટ ફીસ છે એ નરેન્દ્ર મોદી મેડિકલ કોલેજની મેનેજમેન્ટ કોટામાં છે, જે 28,85,000 થઈ જશે. આ તમારી હાઈએસ્ટ ફીસ છે. અહીંયા જો ગયા વર્ષે 2025માં 25,74,000 હતી અને જે આગળની કોલેજ છે NHLમાં એમાં 25,63,000 હતી. એટલે અહીંયા 2 સીટ ફર્સ્ટ ટાઈમ હિસ્ટ્રીમાં મેનેજમેન્ટ કોટામાં એટલે કે ગુજરાતમાં MBBSની સીટ ખાલી રહી હતી. પછી એ સીટને ખાલી રાખવાના જ હતા, પણ વિદ્યાર્થીઓ હાઈકોર્ટમાં ગયા અને પછી એ સીટને ગવર્મેન્ટ કોટામાં કન્વર્ટ કરી હતી. તો આટલી બધી ફીસ છે એટલે સીટ ખાલી રહેવાની સંભાવના પહેલીવાર સીટ ખાલી રહી હતી. તો આગળ આપણે જોઈએ અને હજુ ફીઝનો વધારો થઈ જ રહ્યો છે.
25,76,000 હતી એ હવે 28,85,000 થઈ જશે। એટલે તમે ગણી શકો છો। અને આ ફીસને તમારે કેટલા વર્ષની ફીસ હોય છે તો ગુણ્યા 4.5 કરી લેવાના। 28,85,000 ગુણ્યા 4.5 તો તમને ટોટલ ફીસ મળી જશે કે 1 કરોડ ને આટલા લાખ તમારી ફીસ છે। ઓકે, પછી જે હોસ્ટેલ ફીસ છે નરેન્દ્ર મોદી મેડિકલ કોલેજમાં એમાં 30,000 છે। જે જમવાની મેસ ફીસ છે એ 3 થી 4,000 મહિનાની છે। પછી જે આ કોલેજ છે એ પણ અમદાવાદમાં છે, એટલે કે ગુજરાત યુનિવર્સિટી સાથે જોડાયેલી છે, એટલે કે યુનિવર્સિટીની ફીસ 125 રૂપિયા છે અને એક્ઝામ ફી 1225 રૂપિયા છે। પછી આપણે આગળની કોલેજ જોઈએ, 23મા નંબરની કોલેજ જેનું નામ છે અહીંયા CU શાહ મેડિકલ કોલેજ, જે સુરેન્દ્રનગરમાં આવેલી છે। તો એમાં ટોટલ 100 સીટ છે। તો આપણે કેટેગરી પ્રમાણે સીટ જોઈએ તો ઓપન કેટેગરીમાં 30 સીટ છે, EWSમાં 8 સીટ છે, OBCમાં 21 સીટ છે, SCમાં 5 સીટ છે, STમાં 11 સીટ છે, મેનેજમેન્ટ કોટામાં 10 સીટ છે અને NRI કોટાની 15 સીટ છે। પણ 15 ખાલી રહેશે એટલે એને મેનેજમેન્ટ કોટામાં બીજા રાઉન્ડમાં કન્વર્ટ કરવામાં આવશે। પછી જે CU શાહ સુરેન્દ્રનગરમાં 2026માં જે તમારી ફીસ થવાની છે એ 10,91,000 ગવર્મેન્ટ કોટાની ફીસ છે અને મેનેજમેન્ટ કોટામાં તમારે 24 લાખ રૂપિયા વાર્ષિક ફીસ ભરવી પડશે। પછી આપણે જોઈએ તો કે હોસ્ટેલની ફીસ છે એ 42,000 રૂપિયા છે। પછી જે મેસ ફી છે જમવાની તમારી 3 થી 4,000 માસિક હોઈ શકે છે। પછી જે યુનિવર્સિટીની ફીસ છે એ 210 રૂપિયા છે। પછી જે એક્ઝામ ફીસ છે એ તમારી 3,000 રૂપિયા છે અને એક તમારી સિક્યુરિટી ડિપોઝિટ છે એ 40,000 રૂપિયા છે, જે તમને MBBS પૂર્ણ થયા બાદ પાછી આપવામાં આવશે, એટલે કે અહીંયા રિફંડેબલ છે। અને પ્રોસેસિંગ ફીસના તમારા વન ટાઈમ તમારે 1,000 રૂપિયા ભરવા પડશે। એટલે આ તમારી એક્સ્ટ્રા ફીસ ખાસ ધ્યાન રાખવાની છે। ઘણા વિદ્યાર્થીઓ એક્સ્ટ્રા ફીસ ધ્યાન રાખતા નથી અને પછી કોલેજમાં એડમિશન લઈ લે છે અને કે આટલી ફીસ તમને કોઈ જણાવી જ નથી, તો તમારે વિડીયો પૂર્ણ જોવાનો છે અને દરેક માહિતી મેળવવાની છે। તમે આ ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી લો, કેમ કે આ ચેનલ પર તમને સંપૂર્ણ મેડિકલ એડમિશન પ્રક્રિયા 2026ની દરેક જાણકારી અને દરેક અપડેટ આપવામાં આવશે। તો આગળની કોલેજ જોઈએ આપણે 24મા નંબરની કોલેજ જેનું નામ છે અહીંયા પ્રમુખ સ્વામી મેડિકલ કોલેજ, જે કરમસદમાં આવેલી છે, જેને આપણે શોર્ટમાં PSMC કહીએ છીએ, એટલે કે પ્રમુખ સ્વામી મેડિકલ કોલેજ કરમસદ। એમાં સૌપ્રથમ આપણે સીટની માહિતી મેળવીએ તો ટોટલ 150 સીટ છે, જેમાં આપણે કેટેગરી પ્રમાણે સીટ જોઈએ તો ઓપનમાં અહીંયા 46 સીટ છે, EWSમાં 11 સીટ છે, SCBC OBCમાં 30 સીટ છે, SCમાં 8 સીટ છે, STમાં 17 સીટ છે, મેનેજમેન્ટ કોટામાં 15 સીટ છે અને NRI કોટાની જે 23 સીટ છે એ 23 ખાલી રહેશે, એટલે એને બીજા રાઉન્ડમાં મેનેજમેન્ટ કોટામાં કન્વર્ટ કરવામાં આવશે। હવે આપણે 2026ની ફીસ જોઈએ તો જે તમારી ગવર્મેન્ટ કોટાની ટ્યુશન ફીસ છે એ તમારી 12,40,000 થઈ જશે અને જે મેનેજમેન્ટ કોટાની ફીસ છે એ તમારી 24,98,000 એટલે કે 25 લાખ થઈ જશે। 25 લાખમાં માત્ર 2,000 રૂપિયા ઓછા। અને આ જે ફીસ છે એ 2025ના વિદ્યાર્થીઓ જેમને એડમિશન લીધું એમની ફીસ છે અને જે 4.5 વર્ષ તમારી સેમ જ હશે। તમારે જો તમને ગવર્મેન્ટ કોટામાં એડમિશન મળે તો જે 12,40,000 છે એ તમારા 4.5 વર્ષ માટે સેમ જ રહેશે। તમારે દર વર્ષે આટલી ફીસ ભરવાની રહેશે, ભલે ફીસનો વધારો થાય, જેમ કે 2025ના વિદ્યાર્થીઓ 11,20,000માં લીધું તો એમને 4.5 વર્ષ માટે સેમ જ ફીસ રહેશે, ભલે આ વર્ષે 12,40,000 ફીસ થઈ ગઈ। ઓકે, તો તમારે જે પણ ફીસ હોય એને ગુણ્યા 4.5 કરી લેવાનો છે, એટલે તમને ટોટલ MBBSની ફીસ જાણવા મળશે, જેમાં તમારે હોસ્ટેલ ફી, મેસ ફી અને થોડી તમારે એક્સ્ટ્રા ફીસ એડ કરી લેવાની છે, એટલે તમને પરફેક્ટલી આઈડિયા આવી જશે કે આ કોલેજમાં મને એડમિશન મળશે તો આટલી ફીસ થશે। અને આપણે 2024 અને 25નું કટ ઓફ ઓલરેડી આપેલું છે, તો તમને કટ ઓફના આધારે માર્ક્સ તો પણ આઈડિયા આવી જશે કે મને કેટલા માર્ક્સ પર કઈ કોલેજમાં એડમિશન મળશે। ઓકે, હવે જે હોસ્ટેલ ફીસ છે એ તમારી 65,000 રૂપિયા છે। પછી જે મેસ ફી છે જમવાની એ તમારી વાર્ષિક આપેલી છે અહીંયા 50,000 રૂપિયા। પછી જે યુનિવર્સિટીની ફીસ છે એ 2,000 રૂપિયા છે, એક્ઝામ ફીસ છે એ 6,000 રૂપિયા છે। પછી ટ્રાન્સપોર્ટ ફી છે 13,500 રૂપિયા, એટલે કે તમારી જે હોસ્ટેલ છે એ કોલેજથી થોડી દૂર હશે એટલે 13,500 રૂપિયા છે। પછી જે હોસ્ટેલ કેઝ્યુઅલ મની રિફંડેબલ જે તમારી 20,000 એટલે કે ડિપોઝિટ તમારી હોસ્ટેલમાં 20,000 લેવામાં આવશે, જે તમને તમારો MBBS કમ્પ્લીટ થશે પછી પાછી આપવામાં આવશે। પછી યુનિવર્સિટી ડેવલપમેન્ટ ઇન્ફોર્મેશન સિસ્ટમ ફી જે તમારી એક ટાઈમ સ્ટાર્ટિંગમાં લેવામાં આવશે એક જ વખત, એ તમારી 10,000 રૂપિયા ફીસ છે। પછી જે લાઇબ્રેરીની ફીસ છે રિફંડેબલ એ પણ તમારે 2500 રૂપિયા અહીંયા છે, એટલે ખાસ તમારે એક્સ્ટ્રા દરેક ફીસ યાદ રાખવાની છે। ટ્રાન્સપોર્ટ ફીસ હોય, ડિપોઝિટ હોય, પછી આવી તમારે યુનિવર્સિટી ડેવલપમેન્ટની ફીસ હોય કે લાઇબ્રેરીની ફી હોય, તમારે દરેક વસ્તુ ખાસ ધ્યાન રાખવાની છે કે આટલી તમારી એક્સ્ટ્રા ફીસ છે। પછી હોસ્ટેલ ફીસ હોય, મેસ ફી હોય, અલગ અલગ યુનિવર્સિટી ફીસ હોય, એક્ઝામ ફી, જેમ કે પારુલ જેવી કોલેજ હોય તો એમાં પોતાની યુનિવર્સિટી છે તો એક્ઝામ ફીસ અને યુનિવર્સિટી ફીસ 30,000 તમારે હોઈ શકે છે, તો 60,000 તમારે દર વર્ષે એ થઈ જશે। એટલે તમારે ઓછી ફીસ નથી ધ્યાન રાખવાની, તમારે બધી ટોટલ ફીનો સરળ કરી અને પછી તમારે જોવાનું છે કઈ કોલેજમાં ઓછી ફીસ છે। ઓકે, તો આપણે આગળની કોલેજ જોઈએ 25મા નંબરની કોલેજ જેનું નામ છે અહીંયા
સુરત મ્યુનિસિપલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ, જેને આપણે શોર્ટમાં સ્મીમર સુરત કહીએ છીએ. તો એમાં આપણે જોઈએ તો ટોટલ 250 સીટ છે, જેમાંથી આપણે કેટેગરી પ્રમાણે સીટ જોઈએ તો ઓપનમાં 77 સીટ છે, ઈડબ્લ્યુએસમાં 18 સીટ છે, એસસીબીસી ઓબીસીમાં 51 સીટ છે, એસસીમાં 13 સીટ છે, એસટીમાં 28 સીટ છે, મેનેજમેન્ટ કોટામાં 25 સીટ છે અને એનઆરઆઈ કોટામાં 38 સીટ છે. પણ 38 ખાલી રહેશે એટલે એને સેકન્ડમાં મેનેજમેન્ટ કોટામાં કન્વર્ટ કરવામાં આવશે. અને જે તમારી ફીસ છે 2026માં, એટલે કે તમારી જો તમે ગવર્મેન્ટ કોટામાં એડમિશન મળશે તો 11,23,000 તમારી ફીસ હશે, અને જો તમને મેનેજમેન્ટ કોટામાં એડમિશન મળશે તો તમારી 24,98,000 તમારી ફીસ હશે, એટલે કે 25 લાખમાં માત્ર 2,000 તમારા ઓછા. પછી જે હોસ્ટેલની ફીસ છે એ તમારી 20,000 રૂપિયા જે વાર્ષિક છે. પછી જે તમારી જમવાની ફીસ છે એ 3,000 થી 4,000 મહિનાની હોઈ શકે છે. પછી જે યુનિવર્સિટીની ફીસ છે એ 340 રૂપિયા છે. એક્ઝામ ફીસ છે એ 3,030 રૂપિયા છે. અને તમારી ડિપોઝિટ ખાસ ધ્યાન રાખવાની છે. અહીંયા જો તમારી 20,000 રૂપિયા હોસ્ટેલની ફીસ છે, એમાં તમારી અહીંયા જો 5,000 ડિપોઝિટ છે, પછી 12,000 રૂપિયા જે તમારું મેન્ટેનન્સ છે અને 3,000 રૂપિયા છે જે હોસ્ટેલની ફીસ છે. એટલે તમારે અહીંયા દરેક વસ્તુ તમારે એક્સ્ટ્રા ટોટલ તમારી જે આ 20,000 ફીસ છે એમાં અલગ અલગ પ્રકારે અહીંયા વિભાગ કરીને આપ્યા છે. કોઈ તમારે અહીંયા વધારાની 20,000 રૂપિયા ફીસ નથી, પણ તમને અહીંયા સમજાવવામાં આવ્યું છે કેમ 20,000 ફીસ છે. ઓકે, તો આગળ આપણે વધીએ. આગળની કોલેજ જોઈએ, 26મા નંબરની કોલેજ, જેનું નામ છે અહીંયા પારુલ મેડિકલ કોલેજ, જે વડોદરામાં આવેલી છે. તો એમાં સૌપ્રથમ આપણે ટોટલ જોઈએ તો એમાં જે 2024માં કેટલી સીટ હતી? 150 સીટ હતી, પણ ગયા વર્ષે એક્સ્ટ્રા 50 સીટની મંજૂરી મળી, એટલે કે ટોટલ આપણી 200 સીટ હવે થઈ ગઈ છે. તો પારુલમાં 200 વિદ્યાર્થીઓને એડમિશન મળશે. તો આપણે કેટેગરી પ્રમાણે સીટ જોઈએ તો ઓપનમાં 61 સીટ છે, ઈડબ્લ્યુએસમાં 15 સીટ છે, એસસીબીસી ઓબીસીમાં 41 સીટ છે, એસસીમાં 10 સીટ છે, એસટીમાં 23 સીટ છે, મેનેજમેન્ટ કોટામાં 20 સીટ છે અને એનઆરઆઈ કોટાની 30 સીટ છે. તે 30 ખાલી રહેશે તો એને સેકન્ડ નામમાં મેનેજમેન્ટ કોટામાં કન્વર્ટ કરવામાં આવશે. હવે તમને પારુલમાં ક્યાંય પણ 150 સીટ દેખાય તો એ જૂની માહિતી છે. હવે 200 સીટ થઈ ગઈ છે, તો એ ખોટી માહિતી નથી, પણ એ કદાચ જૂનો વિડીયો હોઈ શકે છે અથવા જૂની પીડીએફ હોઈ શકે છે. તો તમારે આ માહિતી હવે ખાસ ધ્યાન રાખવાની છે. તમારે દરેક અપડેટેડ માહિતી હોવી જોઈએ, કેમ કે મેડિકલ એડમિશન પ્રક્રિયામાં ઘણા ફેરફાર થઈ શકે છે. ઘણા ખરી કોલેજની મંજૂરી રદ થઈ શકે છે, ઘણી કોલેજમાં 50 સીટ રદ થઈ શકે છે. જેમ કે લાસ્ટ યર 2 કોલેજમાં 50 સીટ ઓછી થઈ હતી અને 2 કોલેજમાં 50 સીટની મંજૂરી મળી હતી. તો એ વસ્તુ તમારે ખાસ ધ્યાન રાખવાની છે. અને ફી પણ તમારી દર વર્ષે વધારો થાય છે. તમારે જૂની ફીસ નથી જોવાની કે આમાં તો 7 લાખ ને 8 લાખ ફીસ છે. હવે ફીસ 10-11 લાખ થઈ ગઈ છે. એ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. અહીંયા તમે જોઈ શકો છો જે પારુલમાં ગવર્મેન્ટ કોટાની ફીસ છે 2024માં એ 12,54,000 થઈ જશે. તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. 2025માં કેટલી હતી? 11,20,000 હતી, પણ હવે તમારે 12,54,000 વાર્ષિક ફીસ હશે, જે તમારી 4.5 વર્ષ માટે સેમ જ હશે. ગુણ્યા તમારે 4.5 કરી લેવાના છે. અને જે મેનેજમેન્ટ કોટાની ફીસ છે એ 21,40,000 તમારી થઈ જશે 2026માં જે પણ એડમિશન લેશે એમના માટે. પછી જે હોસ્ટેલની ફીસ છે એ 1,30,000 છે, પણ એમાં તમારું જમવાની ફીસ પણ આવી ગઈ, એટલે કે તમારે રહેવાનું અને જમવાનું 1,30,000 જે તમારી વાર્ષિક ફીસ છે. હવે જે વસ્તુ મેં તમને કીધી હતી, અહીંયા તમે જોઈ શકો છો કે યુનિવર્સિટીની ફીસ 30,000 રૂપિયા છે અને એક્ઝામ ફી 30,000 રૂપિયા છે, એટલે કે એક્સ્ટ્રા તમારા 60,000 રૂપિયા થઈ ગયા. કેમ કે પોતાની યુનિવર્સિટી છે, એટલે કે અહીંયા યુનિવર્સિટી ફી અને એક્ઝામ ફીસ તમારી દર વર્ષે 60,000 રૂપિયા તમારે આપવા પડશે. અને તમારી એક એક્સ્ટ્રા ફીસ છે કે ટ્રાન્સપોર્ટ ફીસ 23,000 રૂપિયા છે, એટલે કે હોસ્ટેલ છે એ કોલેજથી થોડી દૂર છે, એટલે અહીંયા 23,000 રૂપિયા ટ્રાન્સપોર્ટ ફીસ છે. એટલે કે તમારી બધી જ ફીનો સરળ કરી અને પછી તમારે જોવાનું છે કે કઈ કોલેજમાં ઓછી ફીસ છે. ઓકે, તો તમારે આવી માહિતી માટે તમારે આ ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેવાની છે, કેમ કે આ ચેનલ પર આપણે સંપૂર્ણ મેડિકલ એડમિશન પ્રક્રિયાની જે પણ લેટેસ્ટ અપડેટ આવશે અથવા કોઈ પણ માહિતી આવશે આપણે દરેક માહિતી આ ચેનલ પર જણાવવાના છીએ. તો તમારે આ ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરવાની અને તમારા જે પણ મિત્રોને જાણકારીની જરૂર હોય એમને વિડીયો શેર કરો તો એમને પણ સંપૂર્ણ જાણકારી મળતી રહે, કોઈને પણ કોઈ પણ પ્રકારની ભૂલ થાય નહીં. તો આપણે આગળની કોલેજ જોઈએ તો કે અહીંયા 27મા નંબરની કોલેજ, જેનું નામ છે GCS મેડિકલ કોલેજ અમદાવાદ. તો એમાં આપણે સૌપ્રથમ સીટની માહિતી મેળવીએ તો 2024માં અહીંયા 150 સીટ હતી, પણ ગયા વર્ષે છેલ્લા રાઉન્ડમાં 50 સીટની વધારે મંજૂરી મળી હતી, એટલે કે ટોટલ હવે GCSમાં 200 સીટ છે. તો આપણે કેટેગરી પ્રમાણે સીટ જોઈએ તો ઓપનમાં 62 સીટ છે, ઈડબ્લ્યુએસમાં 15 સીટ છે, એસસીબીસી ઓબીસીમાં 40 સીટ છે, એસસીમાં 10 સીટ છે, એસટીમાં 23 સીટ છે, મેનેજમેન્ટ કોટામાં 20 સીટ છે અને એનઆરઆઈ કોટાની 30 છે, જે બધે જ ખાલી રહેશે, એટલે એને સેકન્ડ નંબરમાં મેનેજમેન્ટ કોટામાં કન્વર્ટ કરવામાં આવશે. એનઆરઆઈ કોટામાં માત્ર જે જીમીએસ કોલેજ છે સ્ટાર્ટિંગની 3 અને કેટલીક કોલેજમાં માત્ર 1-2 સીટ ભરાય છે. પ્રાઇવેટમાં તો દરેક કોલેજમાં દરેક સીટ ખાલી રહે છે. કદાચ કોઈને એડમિશન લેવું નજીકની કોલેજ હોય તો 1-2 સીટ ભરાય છે, બાકીની દરેક સીટ ખાલી રહે છે. તો હવે આપણે ફીની માહિતી મેળવીએ તો જે GCSમાં જે ગવર્મેન્ટ કોટાની ફીસ છે એ 2026ના વર્ષ માટે એ 10,91,000 થઈ જશે. તમારે ગુણ્યા 4.5 કરી લેવાનું છે, એટલે ટોટલ તમને MBBSની ફી મળી જશે.
અને જે તમારી મેનેજમેન્ટ કોટાની ફીસ છે એ 20,46,000 થઈ જશે। પછી આપણે જોઈએ તો કે જે હોસ્ટેલની ફીસ છે એ 50,000 રૂપિયા તમારી વાર્ષિક છે। પછી જે જમવાની ફીસ છે એ 3 થી 4 હજાર મહિનાની હોઈ શકે છે। પછી જે આ કોલેજ છે એ ગુજરાત યુનિવર્સિટી સાથે જોડાયેલી છે, એટલે કે તમારી યુનિવર્સિટી ફી માત્ર 125 રૂપિયા અને એક્ઝામ ફી 1225 રૂપિયા છે। પણ એક તમારી એક્સ્ટ્રા ફીસ છે કે હોસ્ટેલમાં તમારે ફર્સ્ટ ટાઈમ તમારે એક વખત ડિપોઝિટ આપવી પડશે, જે તમારી 11,000 રૂપિયા છે, જે તમારી રિફંડેબલ હશે। ઓકે, તો આ તે આપણે GCS મેડિકલ કોલેજની માહિતી। તો આપણે આગળની કોલેજ જોઈએ એની પહેલાં કેટલીક તમને અપડેટ આપી દઉં છું કે મેડિકલ એડમિશન પ્રક્રિયા 2026 માટે જે આપણી ચેનલ છે ટ્રેન યોર બ્રેન યુટ્યુબ ચેનલ દ્વારા પેડ કાઉન્સેલિંગ શરૂ કરવામાં આવ્યું છે, જે મેડિકલના 4 કોર્સ માટે લાગુ પડે છે, એટલે કે MBBS હોય, BDS હોય, આયુર્વેદિક હોય, હોમિયોપેથિક હોય। તમે 2025ના વિદ્યાર્થીઓના રિવ્યૂ જોઈ શકો છો, જે અમારા પેડ કાઉન્સેલિંગમાં જોડાયા હતા એમને તમે સંપૂર્ણ રિવ્યૂ જોઈ શકો છો, વિડીયો પોસ્ટ કરી અને દરેક ડિટેલ તમે વાંચી શકો છો। તો અહીંયા કેવું કરે છે, ઘણા માતા પિતાના સારા એવા સપના હોય છે, વિદ્યાર્થીઓનું ભવિષ્ય હોય છે, વર્ષોની મહેનત કરતા હોય છે, 2-3 વર્ષ ડ્રોપ મૂક્યો હોય છે, સારી એવી ઇન્સ્ટિટ્યૂટમાં સ્ટડી કર્યું છે, સારી એવી મહેનત પણ કરી હોય છે, પણ એક ચોઇસ ફિલિંગમાં અથવા એક નાની અપડેટના ભૂલને કારણે તમે તારીખ ભૂલી જાઓ છો, એ ખોટા નિર્ણયના લીધે આખું બધું જ જોખમમાં આવી શકે છે। તમે અહીંયા જોઈ શકો છો કે જે પેડ સ્ટુડન્ટ અને પેરેન્ટ્સે અમારા પર વિશ્વાસ કર્યો છે, કારણ કે અહીં માત્ર માહિતી નથી મળતી, આપણે યુટ્યુબ પર જેમ કે માહિતી આપી, પણ તમે જ્યારે પેડ કાઉન્સેલિંગમાં જોડાવ છો ત્યારે તમને ડિટેલમાં દરેક વસ્તુ સ્ટેપ બાય સ્ટેપ સમજાવવામાં આવે છે કે તમારે કેવી રીતે કરવું જોઈએ, કેવી રીતે આગળ વધવું જોઈએ, તમને દરેક વસ્તુ સ્ટેપ બાય સ્ટેપ અને તમને દરેક વસ્તુ ડિટેલમાં મળી જશે તમને। એટલે તમારે કોઈ પણ ટેન્શન લેવાની જરૂર નથી, દરેક જવાબદારી અમારી રહેશે, એટલે કે અહીંયા સાચી જવાબદારી લેવામાં આવે છે। જ્યારે એ માતા પિતા અને વિદ્યાર્થી નિર્ભય થઈને અમારા વખાણ કરે છે, ત્યારે બીજા વિદ્યાર્થીઓને આશા જાગે છે કે મારે પેડ કાઉન્સેલિંગમાં જોડાવવું જોઈએ। એટલે કે તમારા બાળકને મેડિકલ એડમિશન લઈને તમે જો ગૂંચવણમાં છો તો ખોટો જોખમ ન લો અને સાચા માર્ગદર્શન સાથે આજે જ પેડ ગાઈડન્સમાં જોડાવો, જેની ફીસ છે અહીંયા 10,000 રૂપિયા ફીસ છે। હવે તમારે પેડ ગાઈડન્સમાં કેવી રીતે જોડાવાનું છે, તો અહીંયા જે નંબર આપેલો છે એના પર તમે કોલ કરી અને પેડ કાઉન્સેલિંગમાં જોડાઈ શકો છો, જે આપણો નંબર છે 85 11 51 55 42। આ નંબર પર કોલ કરી અને તમે પેડ કાઉન્સેલિંગમાં જોડાઈ શકો છો। પણ એક ખાસ સૂચના છે કે પેડ કાઉન્સેલિંગમાં જોડાવવું હોય તેમને જ માત્ર કોલ કરો, બીજા કોઈ વિદ્યાર્થી અથવા વાલીએ કોલ કરવાની, એમને કોઈ પણ આન્સર આપવામાં આવશે નહીં। તો આપણે આગળની કોલેજ જોઈએ તો કે 28મા નંબરની કોલેજ, જેનું નામ છે અહીંયા ગુજરાત અડાણી ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ, જે ભુજમાં આવેલી છે, જેને આપણે શોર્ટમાં જેમ્સ ભુજ કહીએ છીએ, એટલે કે ગુજરાત અડાણી ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ। ઓકે, તો એમાં આપણે સૌપ્રથમ સીટની માહિતી મેળવીએ તો 150 સીટ છે, જેમાં ઓપન કેટેગરીની 52 સીટ, EWSમાં 13 સીટ, OBCની 34 સીટ, SCમાં 9 સીટ, STમાં 19 સીટ અને એકમાત્ર પ્રાઇવેટ કોલેજ છે જેમાં ઓફિશિયલી મેનેજમેન્ટ કોટાની એક પણ સીટ નથી, પણ NRI કોટાની જે 23 સીટ છે એ 23 ખાલી રહેશે, એટલે બીજા રાઉન્ડમાં એને મેનેજમેન્ટ કોટામાં કન્વર્ટ કરવામાં આવશે। એટલે કે ભુજમાં મેનેજમેન્ટ કોટામાં તમને 100% જો તમારા માર્ક્સ હશે તો તમને મેરિટના આધારે એડમિશન મળશે, પણ પહેલા રાઉન્ડમાં નહીં મળે, બીજા રાઉન્ડમાં તમને મળી શકે છે, બીજા અથવા ત્રીજા રાઉન્ડમાં। ઓકે, તો આપણે ફીસની વાત કરીએ તો કે જે ગવર્મેન્ટ કોટાની ટ્યુશન ફીસ છે એ 2026ના વિદ્યાર્થીઓ માટે 10,80,000 થઈ જશે અને જે મેનેજમેન્ટ કોટાની ફીસ છે એ 22,50,000 થઈ જશે। ઓકે, તો આગળની વાત કરીએ અહીંયા હોસ્ટેલની માહિતી। ઓકે, આ રહી જો અહીંયા જે હોસ્ટેલની મેસ ફીસ છે એની માહિતી અહીંયા નીચે આપેલી છે, એ તમારે ખાસ ધ્યાન આપવાનું છે। જો તમે જોઈ શકો છો કે જે બોયઝ હોસ્ટેલ છે એમાં હોસ્ટેલ ફી અને મેસ ફી 6 મહિનાની તમારી 52,500 રૂપિયા છે અને જે ગર્લ્સમાં 2 બ્લોક છે, એક છે અહીંયા G બ્લોક અને A બ્લોક। જે G બ્લોકની ફીસ છે એ 45,500 રૂપિયા છે અને જે A બ્લોક છે એમાં 57,500 રૂપિયા છે, એટલે કંઈક અલગ અલગ ફેસિલિટી છે, એટલે અલગ અલગ પ્રકારની ફીસ છે। પણ બોયઝમાં જે રહેવાની અને જમવાની જે 6 મહિનાની ફીસ છે એ 52,500 રૂપિયા ફિક્સ છે, પણ ગર્લ્સમાં 45,000 અને 57,500 રૂપિયા છે, એટલે કદાચ AC રૂમ હોય અથવા નોન AC રૂમ હોય એની અહીંયા ફેસિલિટી આપેલી છે। ઓકે, તો અહીંયા હોસ્ટેલ ફીની સંપૂર્ણ માહિતી નીચે આપેલી છે। પછી આપણે જોઈએ તો કે જે યુનિવર્સિટીની ફીસ છે એ 300 રૂપિયા છે, પછી જે એક્ઝામ ફીસ છે એ 40,100 રૂપિયા। આ તમારી વસ્તુ ખાસ ધ્યાન રાખવાની છે। અહીંયા પોતાની યુનિવર્સિટી છે, આ જો તમે જોઈ શકો છો અહીંયા ભુજમાં પોતાની યુનિવર્સિટી છે, એટલે કે અહીંયા એક્ઝામ ફીસ છે એ 40,100 રૂપિયા છે। હવે જો તમે કોઈ પણ તમારી પ્રાઇવેટ કોલેજ હોય કે ગુજરાત યુનિવર્સિટી સાથે જોડાયેલી હોય તો માત્ર 1225 રૂપિયા હોય, પણ જે પ્રાઇવેટ કોલેજ પોતાની યુનિવર્સિટી હોય જેમ કે પારોલ જેવી કોલેજ છે, આ કોલેજ છે, તો 40,000 રૂપિયા તમારી એક્ઝામ ફીસ દર વર્ષે તમારે ભરવાની છે। એ વસ્તુ તમારે ખાસ ધ્યાન રાખવાની છે। ઓકે, તો આ હતી તમારી ફીસની માહિતી જેમ્સ ભુજ કોલેજની। તો આપણે આગળની કોલેજ જોઈએ 29મા નંબરની કોલેજ, જેનું નામ છે અહીંયા ND દેસાઈ મેડિકલ કોલેજ, જે નડિયાદમાં આવેલી છે। તો સૌપ્રથમ તો એમાં આપણે સીટની માહિતી મેળવીએ તો ટોટલ 150 સીટ છે, જેમાં ઓપન કેટેગરીની 46 સીટ, EWSની 11 સીટ,
ઓબીસીની 31 સીટ, એસસીની 7 સીટ, એસટીમાં 17 સીટ, મેનેજમેન્ટ કોટામાં 23 સીટ અને એનઆરઆઈ કોટાની 23 સીટ જે ખાલી રહેશે એને પછી સેકન્ડ નંબરમાં મેનેજમેન્ટ કોટામાં કન્વર્ટ કરવામાં આવશે. પછી આપણે ફીસની વાત કરીએ તો કે જે ટ્યુશન ફીસ છે ગવર્મેન્ટ કોટાની એ 11,50,000 થઈ જશે 2026માં અને જે તમારી મેનેજમેન્ટ કોટાની ફીસ છે એ 22,50,000 છે જે તમારી સેમ જ હશે. જે એક માત્ર આવી 1-2 કોલેજમાં માત્ર છે એ ફીસ સેમ રાખવામાં આવી છે, બાકી દરેક કોલેજમાં 2026માં ફીસનો વધારો થશે. અહીંયા 2025માં પણ 22,50,000 હતી અને 2026માં પણ 22,50,000 થઈ જશે. આગળ આપણે જોઈએ તો કે જે હોસ્ટેલ ફીસ છે એ 90,000 રૂપિયા છે, પણ મેસ ફીસ સાથે એટલે કે તમારું રહેવાનું પણ આવી ગયું અને જમવાનું આ તમારી શું છે 90,000 વાર્ષિક ફીસ છે. પછી આગળ આપણે જોઈએ તો કે જે યુનિવર્સિટીની ફીસ છે એ 2,000 રૂપિયા છે અને એક્ઝામ ફી 12,000 રૂપિયા છે. કેમ 12,000 રૂપિયા છે? કેમ કે અહીંયા પોતાની યુનિવર્સિટી છે, ધર્મસિંહ દેસાઈ યુનિવર્સિટી જે તમારી નડિયાદમાં જ આવેલી છે, એટલે કે અહીંયા એટલે 12,000 રૂપિયા તમારી એક્ઝામ ફી છે. આ વસ્તુ તમારે દરેક વસ્તુનો સરળો ખાસ કરી લેવાનો છે. તો આપણે આગળની કોલેજ જોઈએ તો કે 30મા નંબરની કોલેજ જેનું નામ છે ઝાયડસ મેડિકલ કોલેજ જે દાહોદમાં આવેલી છે. તો સૌપ્રથમ આપણે સીટની માહિતી મેળવીએ તો ટોટલ 200 સીટ છે. એમાંથી આપણે કેટેગરી પ્રમાણે જોઈએ તો ઓપનમાં 61 સીટ, ઈડબ્લ્યુએસમાં 15 સીટ, ઓબીસીમાં 41 સીટ, એસસીમાં 11 સીટ, એસટીમાં 22 સીટ, મેનેજમેન્ટ કોટામાં 50 સીટ અને એનઆરઆઈ કોટામાં એક પણ સીટ નથી. અને સારી બાબત છે સેકન્ડ નંબર પછી મેનેજમેન્ટ કોટામાં કન્વર્ટ કરું એના કરતાં ડાયરેક્ટ જ મેનેજમેન્ટ કોટાની 50 સીટ અહીંયા આપી દીધી છે. બહુ સારી બાબત કહેવાય. એટલે ફર્સ્ટ રાઉન્ડમાં વિદ્યાર્થીને એડમિશન મળી જાય તો એને હાશકારો થઈ જાય. પછી આપણે ફીસની વાત કરીએ તો જે ગવર્મેન્ટ કોટાની ફીસ છે એ 11,75,000 થઈ જશે 2026માં તમને એડમિશન મળશે ત્યારે, અને જે મેનેજમેન્ટ કોટાની ફીસ છે એ તમારી 23,50,000 થઈ જશે. પછી આપણે જોઈએ તો જે હોસ્ટેલ ફી છે તમારી એ 60,000 રૂપિયા છે. માત્ર રહેવાની ફી 60,000 રૂપિયા છે. જમવાના તમારા 4,000 રૂપિયા તમારે દર મહિને અલગ આપવા પડશે. એટલે કે 12 ચોક 48 એટલે કે 60,000 ને 48 તમારા ટોટલ કેટલા થયા 48 એટલે કે 60 1,08,000 રૂપિયા તમારા રહેવાના અને જમવાના થશે ટોટલ. પછી આપણે યુનિવર્સિટી ફી જોઈએ તો 5,150 રૂપિયા અને જે એક્ઝામ ફીસ છે એ 5,250 રૂપિયા છે. હવે કેટલીક એક્સ્ટ્રા ફીસ છે એ તમારે ખાસ ધ્યાન રાખવાની છે. એટલે કે જીમખાનાની ફીસ 2,000 રૂપિયા છે અને જે એડમિશન ફોર્મ ફી છે એ તમારી 500 રૂપિયા અહીંયા લેવામાં આવે છે. હવે આપણે આગળની કોલેજની માહિતી મેળવીએ તો 31મા નંબરની કોલેજ છે જેનું નામ છે અહીંયા બનાસ મેડિકલ કોલેજ જે પાલનપુરમાં આવેલી છે. તો એમાં સૌપ્રથમ આપણે સીટની માહિતી મેળવીએ તો ટોટલ 200 સીટ છે, જેમાંથી ઓપન કેટેગરીની 62 સીટ, ઈડબ્લ્યુએસમાં 15 સીટ, ઓબીસીમાં 40 સીટ, એસસીમાં 10 સીટ, એસટીમાં 23 સીટ, મેનેજમેન્ટ કોટાની 20 સીટ અને એનઆરઆઈ કોટાની 30 સીટ જે મેક્સિમમ ખાલી રહેશે એટલે એને સેકન્ડ રાઉન્ડમાં મેનેજમેન્ટ કોટામાં કન્વર્ટ કરવામાં આવશે. પછી આપણે ટ્યુશન ફી જોઈએ તો જે ગવર્મેન્ટ કોટાની ટ્યુશન ફીસ છે એ 2026માં 10,01,000 થઈ જશે. પછી જે તમારી મેનેજમેન્ટ કોટાની ટ્યુશન ફીસ છે એ 20,37,000 તમારી 2026માં થઈ જશે. પછી જે હોસ્ટેલની ફીસ છે એ 65,000 રહેવાની છે વાર્ષિક અને જે જમવાની તમારી મેસ ફીસ છે એ 65,000 વાર્ષિક છે. એટલે કે ટોટલ તમારી 1,30,000 રૂપિયા તમારી રહેવાની અને જમવાની ટોટલ એક વર્ષની ફીસ થશે. પછી જે યુનિવર્સિટીની ફીસ છે એ 1,000 રૂપિયા છે. પછી જે એક્ઝામ ફીસ છે એ 7,000 રૂપિયા છે અને જે 10,000 રૂપિયા ફીસ છે ટ્રાન્સપોર્ટ ફીસ છે. કેમ ટ્રાન્સપોર્ટ ફીસ છે? કેમ કે હોસ્ટેલ કોલેજ કરતાં થોડી દૂર હશે. અને કેટલીક તમારી એક્સ્ટ્રા ફીસ છે તમારે ખાસ યાદ રાખવાની છે. જે કેઝ્યુઅલ મની ફીસ છે 45,000 રૂપિયા લેવામાં આવે છે અને જે હોસ્ટેલની ડિપોઝિટ ફીસ છે રિફંડેબલ એ તમારી 15,000 રૂપિયા લેવામાં આવે છે. એટલે કે એક્સ્ટ્રા અહીંયા 60,000 ફીસ છે એ તમારે ખાસ ધ્યાન રાખવાની છે, પણ આ તમારી વન ટાઈમ લેવામાં આવશે સ્ટાર્ટિંગમાં, પછી તમારે દરેક વર્ષે ભરવાની થશે નહીં. તો આપણે આગળની કોલેજની માહિતી મેળવીએ તો 32મા નંબરની કોલેજ છે જેનું નામ છે અહીંયા શાંતબા મેડિકલ કોલેજ જે અમરેલીમાં આવેલી છે. તો એમાં આપણે સૌપ્રથમ સીટની માહિતી મેળવીએ તો એમાં 2024માં 200 સીટ હતી, પણ 2025માં 50 સીટનો ઘટાડો કરવામાં આવ્યો હતો. કેમ કે ત્યાં થોડું ડેવલપમેન્ટ એટલે કે ઇન્સ્ટ્રુમેન્ટ પ્રોબ્લેમ હોઈ શકે છે, કંઈ પણ કોલેજમાં પ્રોબ્લેમ હતો એટલે 50 સીટનો ઘટાડો કરવામાં આવ્યો હતો. તો હવે જે હાલની આપણે માહિતી પ્રમાણે અહીંયા 150 સીટ છે. કોઈ પણ તમને જો જૂનો વિડીયો અથવા પીડીએફમાં તમે 200 સીટ દેખાય તો એ માહિતી સાચી હતી, પણ હવે હાલની લેટેસ્ટ અપડેટ પ્રમાણે 150 સીટ છે. તો 150માંથી આપણે કેટેગરી પ્રમાણે સીટ જોઈએ તો ઓપન કેટેગરીમાં 46 સીટ છે, ઈડબ્લ્યુએસમાં 11 સીટ છે, ઓબીસીમાં 30 સીટ છે, એસસીમાં 8 સીટ છે, એસટીમાં 17 સીટ છે, મેનેજમેન્ટ કોટામાં 16 સીટ છે અને એનઆરઆઈ કોટાની 22 સીટ છે જે મેક્સિમમ ખાલી રહેશે. તો એને પછી બીજા રાઉન્ડમાં મેનેજમેન્ટ કોટામાં કન્વર્ટ કરવામાં આવશે. પછી આપણે ટ્યુશન ફી જોઈએ તો જે ગવર્મેન્ટ કોટાની ટ્યુશન ફી છે એ 2026માં 10,76,000 થઈ જશે. પછી જે મેનેજમેન્ટ કોટાની ટ્યુશન ફીસ છે એ 20 લાખ રૂપિયા થઈ જશે. હવે જે હોસ્ટેલની ફીસ છે
એ તમારી 49,000 રૂપિયા છે, જે 6 મહિનાની ફીસ છે, જેમાં તમારી મેસ ફી એટલે કે જમવાની ફીસ પણ આવી ગઈ. પણ તમારે આખું વર્ષના કરવા હોય તો 49,500 ગુણ્યા 2 તમારે કરી લેવાના છે. એટલે કે તમારે 99,000 રૂપિયા તમારા રહેવાના અને જમવાના તમારા થઈ જશે. એટલે કે તમારે 1 લાખ રૂપિયા આસપાસ તમારા રહેવાના અને જમવાની ફીસ છે. પછી જે યુનિવર્સિટીની ફીસ છે એ 210 રૂપિયા છે. એક્ઝામ ફીસ તમારી 3,000 રૂપિયા છે અને બાકીની કોઈ વધારાની ફીસ અહીંયા શાંતાબા મેડિકલ કોલેજ અમરેલીમાં નથી. તો આપણે આગળની કોલેજ જોઈએ, 33મા નંબરની કોલેજ, જેનું નામ છે અહીંયા ડૉક્ટર MK શાહ મેડિકલ કોલેજ, જે અમદાવાદમાં આવેલી છે. એમાં આપણે જોઈએ તો ટોટલ 250 સીટ છે. એમાં આપણે કેટેગરી પ્રમાણે જોઈએ તો ઓપનમાં 77 સીટ છે, EWSમાં 19 સીટ છે, OBCમાં 50 સીટ છે, SCમાં 13 સીટ છે, STમાં 28 સીટ છે, મેનેજમેન્ટ કોટામાં 25 સીટ છે અને NRI કોટામાં 38 સીટ છે. પણ મેક્સિમમ ખાલી રહેશે એટલે એને બીજા રાઉન્ડમાં મેનેજમેન્ટ કોટામાં કન્વર્ટ કરવામાં આવશે. હવે આપણે ફીસની વાત કરીએ તો કે જે ટ્યુશન ફીસ છે ગવર્મેન્ટ કોટાની એ 2026માં 12,12,000 થઈ જશે અને જે મેનેજમેન્ટ કોટાની ફીસ છે એ 24,24,000 થઈ જશે. કઈ કોલેજ છે અહીંયા? ડૉક્ટર MK શાહ મેડિકલ કોલેજ અમદાવાદમાં. પછી આપણે હોસ્ટેલની ફીસ જોઈએ તો જે તમારા 60,000 માત્ર અહીંયા રહેવાની ફીસ છે અને વાર્ષિક તમારા 70,000 જમવાના. એટલે કે અહીંયા તમારા રહેવાના અને જમવાના 1,30,000 રૂપિયા તમારા અહીંયા થઈ જશે. ઓકે. પછી આ જે કોલેજ છે એ ગુજરાત યુનિવર્સિટી સાથે જોડાયેલી છે. એટલે કે યુનિવર્સિટી ફીસ માત્ર 125 રૂપિયા અને એક્ઝામ ફી 1250 રૂપિયા અથવા 1225 રૂપિયા દરેક કોલેજમાં હોય છે. અહીંયા કદાચ પ્રિન્ટિંગ મિસ્ટેક હોઈ શકે છે. ઓકે. તો આપણે આગળની કોલેજ જોઈએ તો કે 34મા નંબરની કોલેજ. એની પહેલાં હજુ સુધી તમે આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ કરી લો, કેમ કે ગુજરાતની એકમાત્ર ચેનલ છે જેના પર તમને મેડિકલ એડમિશન પ્રક્રિયાની દરેક અપડેટ ફૂલ ડિટેલમાં તમને દરેક વસ્તુ તમને લખીને અહીંયા એક અપડેટ લાવી અમે અહીંયા જોઈ શકો કેટલી મહેનત લાગે છે વિડીયો બનાવવામાં, એમને એડિટ કરવો, આટલી માહિતી લાવી, આટલા વિડીયો બનાવવા. તો તમારે આટલી મહેનતને તમે એપ્રિશિએટ કરવા માટે ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી શકો છો. તો આપણે 34મા નંબરની કોલેજ જોઈએ, જેનું નામ છે અહીંયા નૂતન મેડિકલ કોલેજ, જે વિસનગરમાં આવેલી છે, જેનું પૂરું નામ છે NMCRC, એટલે કે નૂતન મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ સેન્ટર વિસનગર, જે મહેસાણા જિલ્લાનું વિસનગર સિટી છે ત્યાં આ કોલેજ આવેલી છે. તો આપણે પહેલાં સીટની માહિતી મેળવીએ તો ટોટલ 150 સીટ છે, જેમાં આપણે કેટેગરી પ્રમાણે જોઈએ તો કે ઓપનમાં 46 સીટ, EWSમાં 11 સીટ, OBCમાં 30 સીટ, SCમાં 8 સીટ, STમાં 17 સીટ, મેનેજમેન્ટ કોટામાં 15 સીટ અને NRI કોટામાં 22 સીટ છે, જે 22 ખાલી રહેશે. એટલે સેકન્ડ રાઉન્ડમાં મેનેજમેન્ટ કોટામાં કન્વર્ટ કરવામાં આવશે. હવે આપણે ટ્યુશન ફી જોઈએ તો જે ગવર્મેન્ટ કોટાની ટ્યુશન ફી છે 2026માં 10 લાખ રૂપિયા થઈ જશે અને જે મેનેજમેન્ટ કોટાની ટ્યુશન ફી છે 2026માં એ 18,90,000 રૂપિયા થઈ જશે. પછી આપણે હોસ્ટેલ ફીની વાત કરીએ તો માત્ર જે રહેવાની ફીસ છે એ 80,000 રૂપિયા છે અને જે તમારી જમવાની ફીસ છે એ 55,000 રૂપિયા છે. એટલે કે અહીંયા તમારા 1,35,000 રૂપિયા તમારા રહેવાના અને જમવાના થઈ જશે. કઈ કોલેજ છે? અહીંયા તો તમારી નૂતન મેડિકલ કોલેજ વિસનગરમાં. પછી આપણે જોઈએ તો અહીંયા યુનિવર્સિટી ફીસની માહિતી આપેલી નથી, પણ જે એક્ઝામ ફીસ છે એ તમારી 10,000 રૂપિયા છે. કેમ કે અહીંયા પોતાની યુનિવર્સિટી સાંકળચંદ પટેલ યુનિવર્સિટી જે વિસનગરમાં આવેલી છે. ઓકે. એટલે કે અહીંયા તમારે એક્ઝામ ફીસના થોડા વધારે રૂપિયા છે. હવે આ તમારે એક્સ્ટ્રા ફીસ ખાસ ધ્યાન રાખવાની છે. સ્ટાર્ટિંગમાં જે તમારી એનરોલમેન્ટ ફીસ છે એ તમારી એક વખત લેવામાં આવશે, જેની ફીસ છે તમારી 10,000 રૂપિયા. પછી જે કમ્પ્યુટરની ફીસ છે એક વખત લેવામાં આવશે એ છે તમારી 10,000 રૂપિયા. પછી સ્ટુડન્ટ વેલફેર ફી અને સુવિધા ફી તમારી અહીંયા એક ટાઈમમાં 2,000 રૂપિયા લેવામાં આવશે. એટલે કે સ્ટાર્ટિંગમાં તમારા 22,000 રૂપિયા તમારે સ્ટાર્ટિંગમાં એડમિશન વખતે એક્સ્ટ્રા ફીસ લેવામાં આવશે, એ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. તો આપણે આગળની કોલેજ જોઈએ એની પહેલાં જે આપણી મેડિકલ એડમિશન પ્રક્રિયા 2026 છે એના માટે જે આપણી ચેનલ છે ટ્રેન યોર બ્રેન યુટ્યુબ ચેનલ દ્વારા પેડ કાઉન્સેલિંગ શરૂ કરવામાં આવ્યું છે, જે મેડિકલના 4 કોર્સ માટે લાગુ પડે છે. MBBS હોય, BDS હોય, આયુર્વેદિક હોય કે હોમિયોપેથિક હોય. તમે અહીંયા જે અમારા 2025ના વિદ્યાર્થીઓ જે પેડ કાઉન્સેલિંગમાં જોડાયા હતા એમના તમે અહીંયા રિવ્યૂ જોઈ શકો છો કે એમને કેવા રિવ્યૂ આપેલા છે. ઓકે. તો તમે અહીંયા જોઈ શકો છો કે માતા પિતાના સપના હોય, વિદ્યાર્થીઓનું ભવિષ્ય હોય, વર્ષોની મહેનત કરવી હોય, પણ એક એડમિશન પ્રક્રિયામાં ભૂલ કરે તો બધું જ એમનું જોખમમાં આવી શકે છે. તો તમારે કોઈપણ પ્રકારના ભૂલ કર્યા વગર પેડ કાઉન્સેલિંગમાં જોડાઈ જશો એટલે તમારી સાચી જવાબદારી, સંપૂર્ણ જવાબદારી અમે લઈ લઈશું. તમારે નિરાશ થઈ જવાનું છે, તમારે કોઈપણ પ્રકારની અહીંયા ભૂલ થશે નહીં. હવે જે પેડ કાઉન્સેલિંગની ફીસ છે એ 10,000 રૂપિયા છે અને જે પણ વિદ્યાર્થીઓને પેડ કાઉન્સેલિંગમાં જોડાવવું હોય એ આ નંબર પર કોલ કરી શકે છે. નંબર છે આપણો 85 11 51 55 42. આ નંબર પર કોલ કરી અને પેડ કાઉન્સેલિંગમાં તમે જોડાઈ શકો છો. પણ એક ખાસ સૂચના છે કે જે વિદ્યાર્થીઓને માત્ર પેડ કાઉન્સેલિંગમાં જોડાવવું હોય એમને જ માત્ર અહીંયા કોલ કરવાનો છે, બીજા વિદ્યાર્થીઓને કોઈપણ પ્રકારનો આન્સર આપવામાં આવશે નહીં. તો આપણે આગળની કોલેજ જોઈએ 35મા નંબરની કોલેજ,
જેનું નામ છે અહીંયા ડૉક્ટર કિરણસિંહ પટેલ મેડિકલ કોલેજ, જે અહીંયા ભરૂચમાં આવેલી છે. અહીંયા લખેલું નથી પણ ભરૂચમાં આવેલી છે. ઓકે, એમાં આપણે સૌપ્રથમ આપણે સીટની માહિતી મેળવીએ. તો 2024માં ત્યાં 200 સીટ હતી, પણ 2025માં જે એડમિશન પ્રક્રિયા થઈ ત્યારે 50 સીટનો ઘટાડો કરવામાં આવ્યો હતો. એટલે કે અહીંયા હવે જે લેટેસ્ટ અપડેટ પ્રમાણે 150 સીટ છે. તો એમાં આપણે કેટેગરી પ્રમાણે સીટની માહિતી મેળવીએ. તો ઓપનમાં 46 સીટ છે, ઈડબ્લ્યુએસમાં 11 સીટ છે, ઓબીસીમાં 30 સીટ છે, એસસીમાં 8 સીટ છે, એસટીમાં 17 સીટ છે, મેનેજમેન્ટ કોટામાં 15 સીટ છે અને એનઆરઆઈ કોટાની 23 સીટ છે. જે મેક્સિમમ ખાલી રહેશે તો એને સેકન્ડ રનમાં મેનેજમેન્ટ કોટામાં કન્વર્ટ કરવામાં આવશે. હવે જે તમારી ફીસ છે, ટ્યુશન ફીસ, એ ગવર્મેન્ટ કોટાની ટ્યુશન ફીસ 2026માં તમારી 10,50,000 થઈ જશે. પછી જે તમારી મેનેજમેન્ટ કોટાની ફીસ છે એ 2026માં 20 લાખ રૂપિયા થઈ જશે. હવે જે તમારી હોસ્ટેલ ફીસ છે એ 1 લાખ રૂપિયા છે, પણ એ તમારી મેસ ફી સાથે છે, એટલે કે તમારા રહેવાના અને જમવાના 1 લાખ રૂપિયા ફીસ છે. પછી આગળ આપણે જોઈએ તો કે જે યુનિવર્સિટીની ફીસ છે એ 730 રૂપિયા છે. જે એક્ઝામ ફીસ છે એ તમારી 3000 રૂપિયા છે અને બાકીની કોઈ વધારાની ફી ડૉક્ટર કિરણસિંહ પટેલ મેડિકલ કોલેજ ભરૂચમાં નથી. તો આપણે આગળની કોલેજ જોઈએ, 36મા નંબરની કોલેજ, એનું નામ છે અહીંયા અનન્યા મેડિકલ કોલેજ, જે અહીંયા કલોલ અમદાવાદમાં આવેલી છે. ઓકે, તો એમાં આપણે સૌપ્રથમ સીટની માહિતી મેળવીએ. તો ટોટલ 150 સીટ છે. એમાં આપણે કેટેગરી પ્રમાણે સીટ જોઈએ. તો ઓપનમાં 46 સીટ છે, ઈડબ્લ્યુએસમાં 11 સીટ છે, ઓબીસીમાં 30 સીટ છે, એસસીમાં 8 સીટ છે, એસટીમાં 17 સીટ છે, મેનેજમેન્ટ કોટામાં 15 સીટ છે અને એનઆરઆઈ કોટામાં 22 સીટ છે. જે 22 અહીંયા મેનેજમેન્ટ કોટામાં સેકન્ડ રનમાં કન્વર્ટ થઈ જશે. હવે આપણે ફીસની વાત કરીએ તો કે જે ટ્યુશન ફીસ છે એ ગવર્મેન્ટ કોટાની 2026માં 11,35,000 થઈ જશે અને જે મેનેજમેન્ટ કોટાની ફીસ છે એ 21,73,000 રૂપિયા 2026માં જે પણ એડમિશન લેશે એમની ફીસ થઈ જશે. પછી આપણે હોસ્ટેલ ફીની વાત કરીએ તો જે તમારી રહેવાની ફીસ છે એ 72,000 રૂપિયા છે, પણ જે તમારી જમવાની વાર્ષિક ફીસ છે એ 48,000 રૂપિયા છે. એટલે કે 72 ને 48 તમારા કેટલા થઈ જશે? અહીંયા તમારા 1,20,000 રૂપિયા તમારા અહીંયા રહેવાના અને જમવાના થઈ જશે. કદાચ મારા સળવામાં ભૂલ હોય, નહીં હોય, ઓકે, 0 અને વધી 1, ઓકે, તો 11 ને 12, ઓકે, તો 1,20,000 તમારું અહીંયા થઈ જશે. પછી આ જે કોલેજ છે એ ગુજરાત યુનિવર્સિટી સાથે જોડાયેલી છે, એટલે કે તમારી જે યુનિવર્સિટી ફી અને એક્ઝામ ફી નજીવી હશે. યુનિવર્સિટી ફી 125 રૂપિયા છે અને એક્ઝામ ફી 1225 રૂપિયા છે. હવે તમારી એક્સ્ટ્રા ફીસ ખાસ ધ્યાન રાખવાની છે. જે લાઇબ્રેરીની ડિપોઝિટ છે એ તમારી 25,000 રૂપિયા, જે તમારી માત્ર એક જ વાર લેવામાં આવશે. અને જે હોસ્ટેલની ડિપોઝિટ છે એ 10,000 રૂપિયા છે, એ પણ તમારી સ્ટાર્ટિંગમાં અહીંયા એકવાર લેવામાં આવશે. એટલે કે તમારી એક્સ્ટ્રા અહીંયા 35,000 ફીસ છે એ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. ઓકે, અને અહીંયા બીજી કોઈ માહિતી આપેલી નથી, આ તો ખાલી ગુજરાત યુનિવર્સિટીની માહિતી છે, પણ એ અહીંયા ઓલરેડી આપી દીધી છે કે યુનિવર્સિટી ફી 125 રૂપિયા અને એક્ઝામ ફી 1225 રૂપિયા. તો આપણે આગળની કોલેજ જોઈએ, 37મા નંબરની કોલેજ, જેનું નામ છે અહીંયા સાલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ, જે અહીંયા એ પણ અહીંયા કલોલમાં આવેલી છે. ઓકે, તો એમાં આપણે જોઈએ તો કે જે આપણે સૌપ્રથમ સીટની માહિતી મેળવીએ તો 150 સીટ છે, જેમાં ઓપન કેટેગરીમાં 46 સીટ, ઈડબ્લ્યુએસમાં 11 સીટ, એસસીબીસીમાં 30 સીટ, એસસીમાં 8 સીટ, એસટીમાં 17 સીટ, મેનેજમેન્ટ કોટામાં 15 સીટ અને એનઆરઆઈ કોટામાં 23 સીટ છે. જે 23 ખાલી રહેશે એટલે એને મેનેજમેન્ટ કોટામાં સેકન્ડ રાઉન્ડમાં કન્વર્ટ કરવામાં આવશે. હવે આપણે ટ્યુશન ફીની માહિતી મેળવીએ તો જે ગવર્મેન્ટ કોટાની ટ્યુશન ફીસ છે એ 2026માં 11,94,000 થઈ જશે, એટલે કે ઓલમોસ્ટ 12 લાખ. અને જે મેનેજમેન્ટ કોટાની ટ્યુશન ફીસ છે એ 22,08,000 રૂપિયા તમારી 2026માં થઈ જશે. પછી આપણે હોસ્ટેલ ફીની વાત કરીએ તો તમારી 70,000 રૂપિયા હોસ્ટેલ ફીસ છે અને જે તમારી જમવાની મેસ ફી છે એ 81,000 રૂપિયા વાર્ષિક છે. એટલે કે ટોટલ તમારા અહીંયા 1,51,000 રૂપિયા તમારા રહેવાના અને જમવાના થઈ જશે. ઓકે, તો આ તમારી ફીસ ખાસ ધ્યાન રાખવાની છે. પછી આ પણ જે કોલેજ છે એ ગુજરાત યુનિવર્સિટી સાથે જોડાયેલી છે, એટલે કે 125 રૂપિયા યુનિવર્સિટી ફી અને એક્ઝામ ફી 1225 રૂપિયા છે. અને તમારે સ્ટુડન્ટ એપ્રોન, નેસેસરી જનરલ, લોકબુકના તમારે એક્સ્ટ્રા 7,000 રૂપિયા આપવા પડશે. અને જે હોસ્ટેલની ડિપોઝિટ છે એ 10,000 રૂપિયા છે, જે તમારે વન ટાઈમ સ્ટાર્ટિંગમાં એકવાર આપવી પડશે. ઓકે, તો તમારે દરેક પ્રકારની ફીસ ખાસ ધ્યાન રાખવાની છે. હવે આપણે આગળની કોલેજની માહિતી મેળવીએ તો કે 38મા નંબરની કોલેજ, જેનું નામ છે અહીંયા કિરણ મેડિકલ કોલેજ સુરત. તો આ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. એક છે ડૉક્ટર કિરણસિંહ પટેલ મેડિકલ કોલેજ ભરૂચ અને એક છે કિરણ મેડિકલ કોલેજ સુરત. તો આ બેમાં તમારે ચોઈસ ફિલિંગમાં કન્ફ્યુઝન ના થઈ જાય, એ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. તો અહીંયા ટોટલ 150 સીટ છે. તો આપણે કેટેગરી પ્રમાણે પહેલાં સીટ જોઈએ તો ઓપનમાં 46 સીટ છે, ઈડબ્લ્યુએસમાં 12 સીટ છે, ઓબીસીમાં 30 સીટ છે, એસસીમાં 60 સીટ છે, એસટીમાં 17 સીટ છે, મેનેજમેન્ટ કોટામાં 15 સીટ છે અને એનઆરઆઈ કોટાની 23 સીટ છે. જે 23 ખાલી રહેશે એટલે એને બીજા રાઉન્ડમાં મેનેજમેન્ટ કોટામાં કન્વર્ટ કરવામાં આવશે. હવે આપણે ટ્યુશન ફીની વાત કરીએ તો જે 2026માં જે ગવર્મેન્ટ કોટાની ટ્યુશન ફીસ છે એ 11,35,000 થઈ જશે અને જે મેનેજમેન્ટ કોટાની ટ્યુશન ફીસ છે
એ 21,73,000 રૂપિયા થઈ જશે। પછી આપણે હોસ્ટેલ ફીની વાત કરીએ તો જો તમારે એસી રૂમમાં રહેવું હોય અને જો તમારી એસી રૂમમાં રહેવાના અને જમવાની ફીસ તમારી 1,55,000 રૂપિયા છે અને જો તમારે એસી રૂમમાં ના રહેવું નોન એસી રૂમ હોય તો તમારે 1,20,000 રૂપિયા જેમાં બંનેમાં તમારી જમવાની ફીસ આવી ગઈ અને આ તમારો વાર્ષિક છે એટલે કે 1,55,000 રૂપિયા જેમાં રહેવાની અને જમવાની ફીસ છે પણ એમાં તમને એસી વાળો રૂમ મળશે અને જો 1,20,000 વાળી તમારી ફીસ ભરવી હોય તો તમને એસી વગરનો રૂમ મળશે। ઓકે, પછી આપણે યુનિવર્સિટી ફીસ જોઈએ તો 730 રૂપિયા છે અને જે એક્ઝામ ફીસ છે એ 2,130 રૂપિયા છે। પછી આપણે આગળની કોલેજ જોઈએ તો કે 39મા નંબરની કોલેજ જેનું નામ છે અહીંયા ભાગ્યોદય મેડિકલ કોલેજ જે કડી મહેસાણામાં આવેલી છે। ઓકે, તો એમાં આપણે સીટની માહિતી મેળવીએ તો ટોટલ 100 સીટ છે। તો એમાં આપણે કેટેગરી પ્રમાણે સીટ જોઈએ તો ઓપનમાં 31 સીટ, ઈડબ્લ્યુએસમાં 8 સીટ, ઓબીસીમાં 20 સીટ, એસસીમાં 5 સીટ, એસટીમાં 11 સીટ, મેનેજમેન્ટ કોટામાં 10 સીટ અને એનઆરઆઈ કોટાની જે 15 સીટ છે જે 15 ખાલી રહેશે તો એને બીજામાં મેનેજમેન્ટ કોટામાં કન્વર્ટ કરવામાં આવશે। હવે આપણે ટ્યુશન ફીની વાત કરીએ તો કે જે 2026માં જે ગવર્મેન્ટ કોટાની ટ્યુશન ફીસ હશે એ 11,35,000 થઈ જશે અને જે મેનેજમેન્ટ કોટાની ટ્યુશન ફીસ છે એ 21,73,000 રૂપિયા થઈ જશે 2026ના વિદ્યાર્થીઓ માટે। પછી જે હોસ્ટેલની ફીસ છે એ 1,40,000 રૂપિયા છે પણ એમાં રહેવાની અને જમવાની બંને ફીસ તમારી આવી ગઈ। પછી જે યુનિવર્સિટીની ફીસ છે એ 5,000 રૂપિયા છે અને એક્ઝામ ફીસ છે પરીક્ષાની ફી એ તમારી 5200 રૂપિયા છે અને બાકીની કોઈ વધારાની ફી ભાગ્યોદય મેડિકલ કોલેજ કડી મહેસાણામાં નથી। પછી આપણે આગળની કોલેજ જોઈએ તો કે 40મા નંબરની કોલેજ જેનું નામ છે અહીંયા સ્વામિનારાયણ મેડિકલ કોલેજ જે કલોલ અમદાવાદમાં આવેલી છે। તો એમાં આપણે જોઈએ તો 2026માં જે તમારી ગવર્મેન્ટ કોટાની ટ્યુશન ફીસ છે એ 11,35,000 થઈ જશે અને જે મેનેજમેન્ટ કોટાની ટ્યુશન ફીસ છે એ 21,73,000 થઈ જશે અને જૂની ફીસ અહીંયા દરેક કોલેજમાં તમારે સેમ જ છે જે નવી કોલેજ ખુલી હતી જેમ કે 3-4 કોલેજ તો પહેલાં 10,14,000 હતી પણ 11,35,000 થઈ જશે। જે 2025માં મેનેજમેન્ટ કોટાની ફી 19,40,000 હતી જે 21,73,000 થઈ જશે જેમ કે અનન્યા હોય, સાલ હોય, સ્વામિનારાયણ હોય આ દરેક કોલેજમાં સેમ જ ફીસ છે। ઓકે, પછી આપણે હોસ્ટેલ ફીની વાત કરીએ તો જે સ્વામિનારાયણની કોલેજ છે એમાં 1,25,000 હોસ્ટેલ ફીસ છે પણ એમાં તમારી જમવાની ફીસ પણ આવી ગઈ। પછી જે યુનિવર્સિટીની ફીસ છે 25,000 છે અને એક્ઝામ ફી 50,000 છે એટલે કે માત્ર આ બંને ફીસ એની માત્ર 75,000 છે। દરેક કોલેજમાં 1200, 125 અથવા એટલી ફીસ હોય છે પણ આ કોલેજમાં 75,000 યુનિવર્સિટી ફી અને એક્ઝામ ફીસ છે કેમ કે અહીંયા પોતાની સ્વામિનારાયણ યુનિવર્સિટી છે એટલા માટે। પછી જે ટ્રાન્સપોર્ટ ફીસ છે એ 25,000 રૂપિયા છે અને જે એનરોલમેન્ટ ફીસ છે તમારી સ્ટાર્ટિંગમાં એક વખત લેવામાં આવશે એ તમારી 15,000 ફીસ છે। આ તમારી એક્સ્ટ્રા ફીસ ખાસ એના પર છે કેમ કે જે ટ્રાન્સપોર્ટ ફીસ છે એટલે કે હોસ્ટેલ કોલેજ કરતાં થોડી દૂર હશે। પછી આપણે સીટની વાત કરીએ તો જો 2024માં અહીંયા 150 સીટ હતું। તમને અહીંયા કેટલું કોમેડી વસ્તુ બતાવું કે અહીંયા 2024માં 150 સીટ હતી પછી 2025ના સ્ટાર્ટિંગમાં અહીંયા એ કોલેજની મંજૂરી રદ કરવામાં આવી સ્વામિનારાયણ કોલેજની તો અહીંયા સીટ થઈ ગઈ। પહેલા રૂમમાં 0 સીટ હતી, બીજા રૂમમાં 0 સીટ હતી અને પછી ત્રીજા રૂમમાં એને ફરીથી મંજૂરી આપવામાં આવી પણ કેટલી સીટની મંજૂરી આપવામાં આવી એટલે કે 200 સીટની મંજૂરી આપવામાં આવી એટલે કે પહેલાં 150 હતી અને પછી 200 સીટની મંજૂરી આપવામાં આવી એટલે 50 સીટનો અહીંયા વધારો થયો। તો એ કોલેજમાં ખામી હતી તો એને 50 સીટ એક્સ્ટ્રા કેમ આપવામાં આવી તો પછી સ્ટાર્ટિંગમાં કેમ મંજૂરી રદ થઈ હતી તો પહેલાં રાઉન્ડની કોલેજને રાખવી હતી। તો અહીંયા કેટલાક મેડિકલ એડમિશન પ્રક્રિયામાં ઘણા કોમેડી કિસ્સા થશે જ્યારે તમે મેડિકલ એડમિશન પ્રક્રિયામાં આવશો ત્યારે તમને દરેક અપડેટ આપીશું ત્યારે તમને મજા આવશે। કેટલીક કોલેજમાં બહુ કોમેડી કિસ્સા બહુ અપડેટમાં ચેન્જ થશે, તારીખો ચેન્જ થશે, તમને થોડી મજા આવશે। તો આપણે ટોટલ હાલ જે લેટેસ્ટ અપડેટ છે એના પ્રમાણે 200 સીટ છે। તો આપણે કેટેગરી પ્રમાણે સીટ જોઈએ તો ઓપનમાં 62 સીટ, ઈડબ્લ્યુએસમાં 15 સીટ, ઓબીસીમાં 40 સીટ, એસસીમાં 10 સીટ, એસટીમાં 23 સીટ, મેનેજમેન્ટ કોટામાં 20 સીટ અને એનઆરઆઈ કોટાની જે 30 સીટ છે એ 30 સીટ ખાલી રહેશે એટલે એને બીજામાં મેનેજમેન્ટ કોટામાં કન્વર્ટ કરવામાં આવશે। હવે આપણે છેલ્લી કોલેજની વાત કરીએ જે નવી કોલેજ 2025માં જ ખુલી છે જેનું નામ છે અહીંયા માતૃશ્રી પ્રભાબેન ખોડાભાઈ મેડિકલ કોલેજ જે આટકોટ રાજકોટમાં આવેલી છે। તો એમાં આપણે સૌપ્રથમ સીટની વાત કરીએ તો 150 સીટની મંજૂરી મળી હતી। તો ઓપનમાં 46 સીટ છે, ઈડબ્લ્યુએસમાં 11 સીટ છે, ઓબીસીમાં 30 સીટ છે, એસસીમાં 8 સીટ છે, એસટીમાં 17 સીટ છે, મેનેજમેન્ટ કોટામાં 15 સીટ છે અને એનઆરઆઈ કોટામાં 23 સીટ છે જે મેક્સિમમ ખાલી રહેશે તો એને બીજામાં મેનેજમેન્ટ કોટામાં કન્વર્ટ કરવામાં આવશે। હવે આપણે ફીસની વાત કરીએ તો જે ગવર્મેન્ટ કોટાની ટ્યુશન ફીસ છે 2026માં એ 11,35,000 થઈ જશે અને જે મેનેજમેન્ટ કોટાની ટ્યુશન ફીસ છે 21,73,000 થઈ જશે। હવે જે હોસ્ટેલ ફીસ છે એ એસી રૂમ અને નોન એસી રૂમ માટે અલગ છે। જો તમારે એસી રૂમમાં રહેવું હોય તો 1,75,000 છે અને જો તમારે નોન એસી રૂમમાં રહેવું હોય તો 1,25,000 છે અને બંનેમાં તમારે જમવાની ફીસ આવી ગઈ છે સાથે એટલે કે તમારે જમવાનું એમાં ઇન્ક્લુડેડ છે। પછી જે યુનિવર્સિટીની ફીસ છે એ 5,000 રૂપિયા છે।
પછી જે એક્ઝામ ફીસ છે એ તમારી 15,000 રૂપિયા છે, જે તમારી દર વર્ષે એન્યુઅલ છે. પછી તમારી સિક્યુરિટી ડિપોઝિટ છે જે તમારે વન ટાઈમ આપવી પડશે, જે રિફંડેબલ છે, પણ એ તમારી 50,000 રૂપિયા છે. આ તમારી ફીસ ખાસ ધ્યાન રાખવાની છે. જે તમારી સ્પોર્ટ્સ ફીસ છે એ 5,000 રૂપિયા છે, એ પણ તમારે દર વર્ષે આપવા પડશે. એટલે તમારી જે એક્સ્ટ્રા ફીસ છે આ બંને 55,000 રૂપિયા એ તમારે ખાસ રાખવાની છે. અને અહીંયા યુનિવર્સિટી ફી અને એક્ઝામ ફીસ થઈને ટોટલ માત્ર 20,000 રૂપિયા તો દર વર્ષે તમારે એના થશે. એટલે તમારે દરેક ફીસ તમારે ખાસ ધ્યાન રાખવાની છે. તો બસ આજે આપણી માહિતી. હવે એક ખાસ સૂચના કે આપણે જોઈએ કે ટોટલ ગુજરાતમાં MBBSની હવે કેટલી સીટ છે. તો ગુજરાતમાં ટોટલ આપણે સીટની વાત કરીએ તો જે 7 સરકારી કોલેજ છે એમાં 1450 સીટ છે. પછી જે 13 GMS કોલેજ છે એમાં 2100 સીટ છે. અને જે 21 પ્રાઇવેટ કોલેજ છે એમાં 3650 સીટ છે. એટલે કે હાલ જે 41 ગુજરાતની MBBSની કોલેજ છે, હાલની પ્રમાણે લેટેસ્ટ અપડેટ પ્રમાણે કોઈ પણ આમાં ફેરફાર જ્યારે પણ એડમિશન પ્રક્રિયા શરૂ થશે ત્યારે કેટલી કોલેજની મંજૂરી રદ થશે, કેટલાકને એક્સ્ટ્રા મંજૂરી મળશે. પણ હાલની અપડેટ પ્રમાણે હાલ 7200 સીટ છે ગુજરાતમાં. એટલે કે 2025માં જ્યારે પણ એડમિશન પ્રક્રિયા પૂર્ણ થઈ ત્યારે 7200 સીટ હતી. એટલે કે હાલ ગુજરાતમાં MBBSની 7200 સીટ છે. તો બસ આ વિડીયો અહીંયા પૂર્ણ થાય છે. વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને તમારા મિત્રોને વિડીયો શેર કરજો, તો એમને પણ સરળ ભાષામાં મેડિકલ એડમિશન પ્રક્રિયા 2026ની સંપૂર્ણ જાણકારી મળતી રહે. અને ખાસ સૂચના છે કે નીચે જે કોમેન્ટ બોક્સ છે ત્યાં તમને પિન કરેલી કોમેન્ટમાં વોટ્સઅપ ગ્રુપની લિંક આપેલી છે, ત્યાં તમે જોડાઈ શકો છો. ત્યાં તમને જે પણ અપડેટ આપણે વિડીયો દ્વારા નહીં આપી શકીએ એ તમને વોટ્સઅપ ગ્રુપમાં મળી જશે. તો બસ મળીએ આગળના વિડીયોમાં આવી જ કોઈ ઇન્ફોર્મેટિવ માહિતી સાથે.